પાદરા તાલુકા માટે આજનો દિવસ ખરેખર દુઃખદ પણ છે, કરુણાદાયી પણ છે। પાદરા તાલુકામાં એમાં પણ ડભાસા ગામની અંદર આજરોજ બે યુવાન દીકરાઓનું દર્શક મિત્રો મોત થયું છે। પાદરા તાલુકાના ડભાસા ગામની એક કંપનીની અંદર આપણે સૌએ જાણ્યું છે એમ કે 4 વાગ્યાના સમયે એક સંજય મોરી નામના વ્યક્તિનું કંપનીના કામદારનું કામ કરતા દરમિયાન મોત થયું હતું। ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાદરા તાલુકાના ડભાસા ગામે એફોથિકોન કંપનીની અંદર ગેસ ગળતરની મોટી ઘટના સામે આવી છે, જેમાં એફોથિકોન કંપનીમાં 5 જેટલા કામદારોને ગેસ ગળતર થયો છે, જેમાંથી એક કામદાર કે જે ડભાસા ગામે રહેતો હતો તેનું દુઃખદ મોત થયું છે। ચોક્કસથી સમગ્ર ગામના લોકટોળા જે છે એ ક્રોસરોડ હોસ્પિટલ પર ધસી આવ્યા હતા। તમામ લોકોનો રોષ જે છે કંપની સામે, એફોથિકોન કંપની સામે જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક આટલી મોટી ઘટનામાં પણ કંપનીના જે સત્તાધીશો છે એ હોસ્પિટલ પર જોવા નહોતા મળ્યા, જેને લઈને લોકોમાં જે છે એ રોષ વધુ ભરાયો હતો। એક વ્યક્તિ કે જે ડભાસાનો હતો તેનું મૃત્યુ થતાની સાથે જ ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે 5 જેટલા લોકોને ગેસ ગળતરની ઘટના જે છે હાલ સામે આવી રહી છે, જેમાં એક આઈસીયુમાં દાખલ છે તો 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેઓ લોકો હાલ પાદરાના ક્રોસરોડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે।